96.7 FM પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે કાર્યક્રમ આજના અતિથિ. આજના કાર્યક્રમમાં આપ પ્રવાસ વિશેષજ્ઞ હાર્દિક પટેલની મૌલિન મુનશીએ લીધેલી મુલાકાત સાંભળશો. આજના અતિથિ કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતા મિત્રોને મૌલિન મુનશીને નમસ્કાર. મિત્રો, ગુજરાતીઓ બેઝિકલી ફરવાના ખૂબ શોખીન છે. તમે વિશ્વના કોઈ પણ એરપોર્ટ ઉપર જાઓ ત્યાં તમને 2-3 ગુજરાતી તો મળી જ રહેશે. એવો કોઈ કન્ટ્રી નહીં હોય કે જ્યાં તમને ગુજરાતી પ્રવાસી ના મળે. બહુ જ ફરે છે. હું કાશ્મીર ગયેલો અને પેલા હોટલના માલિકે કહ્યું કે સાહેબ ખીચડી બનાવી આપું, તમને નવાઈ લાગી તો એણે કહ્યું કે સાહેબ અમારી હોટલ તો ગુજરાતી ઉપર જ ચાલે છે, એટલે આ ગુજરાતી છે. આ બધી વાત એટલા માટે કરું છું ફરવાની કે આજે મારી સાથે આ ટોક શોની અંદર એક સરસ મજાના મહેમાન છે. મારી સાથે હાર્દી ઓઝા પટેલ છે અને હાર્દી પોતે ટ્રાવેલ ક્યુરેટર છે અને અત્યાર સુધી 90 જેટલા અલગ અલગ દેશોની મુલાકાત તેઓ લઈ ચૂક્યા છે અને ખૂબ ધોધમાર ફરે છે. અને એની વિશેષતા એ છે કે એવા સ્થળોએ જાય છે જે સામાન્ય લોકો જાણતા ના હોય, જેનું અસ્તિત્વ વેબસાઇટ ઉપર પણ ના હોય, એવા અંતરિયાળ પ્રદેશોમાં જઈને શોધવું, સંશોધન કરવું અને પછી એને એક્સપ્લોર કરવું. વધુ વાતો તો આપણે હાર્દી સાથે જ કરીએ. હાર્દી, આકાશવાણી સ્ટુડિયોઝમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. હાર્દી, તમે કહેશો કે આટલું બધું ફરો છો, નવા નવા સ્થળો શોધો છો, આ શોખ કઈ રીતે જાગ્યો? નાનપણથી હતો? ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ સર ફોર ઇન્વાઇટિંગ મી હિયર. અને હું બહુ જ નાની હતી ને ત્યારે મને એવું લાગતું હતું કે આ જે આકાશના તારા છે ને એને અડવા બહુ ઇઝી છે, પણ મારી હાઇટ નીચે નાની પડે છે. એટલે એ વખતથી તારા છે, મિલ્કી વેઝ છે, ડિસ્ટન્ટ સેટેલાઇટ્સ ને મૂન હતો હંમેશા ફેસિનેટ કરતું. હંમેશા એવું લાગતું કે હું જે જગ્યાએ ત્યારે દુનિયા, એની આગળની દુનિયા કેટલી બ્યુટીફુલ હશે. એ વિચારીને મોટી થઈ. પછી રિયલાઇઝ થયું મોટા થતા જ કે ભાઈ આ હાઇટનો પ્રોબ્લેમ નથી, આ તો બહુ જ દૂર છે. અને પછી વન ફાઇન ડે એવું થયું કે મારા ફાધર ટ્રાવેલ ટુ યુરોપ, એ યુરોપ ગયા અને એ કોડેકના કેમેરામાં બહુ જ બધા ફોટોગ્રાફ્સ લઈને આવ્યા, વિચ વોઝ એટલે એકદમ અદ્ભુત ફોટોગ્રાફ્સ હતા. જે જગ્યા એક નાનકડા રાજકોટ શહેરમાં બેસીને ક્યારેય નથી જોઈ મેં, એવી જગ્યાઓ મેં ફોટોગ્રાફ્સની અંદર કોડેકના કેમેરાના પેલા રીલમાં જોઈ. અને ત્યાંથી એ વસ્તુ મનમાં જાગી કે આ દુનિયા જોવી છે, અહીંયાથી બહાર નીકળવું છે. અને ધીમે ધીમે મોટી થઈ. એમ ભલે હું કેમિકલ એન્જિનિયર બની, મેં MBA કર્યું, આઈ પાસ્ડ આઉટ ફ્રોમ IIM બેંગ્લોર, પણ તેમ છતાં બી આ પેશન અંદર એવું ને એવું જ રહ્યું. અને એ બેઝિકલી એનું મેઇન શું કહેવાય મોટિવ ત્યારે બહાર આવ્યો જ્યારે હું પોતે આગ્રા ફરવા ગઈ હતી. એક અહીંયાના પ્રસિદ્ધ ટ્રાવેલ કંપની છે એમના થ્રુ. અને અમે લોકો આગ્રા ગયા અને આગ્રામાં અમને ગાડીમાં બેસાડ્યા, તાજમહેલ લઈ ગયા અને તાજમહેલ 2-3 કલાક ફેરવીને પાછા હોટલ આવીને મૂકી ગયા. અને મારા મગજમાં એક ક્વેશ્ચન રમ્યા કરે કે આગ્રામાં ખાલી એટલું જ જોવાનું છે? તાજમહેલ તો બરાબર છે કે અદભુત વસ્તુ છે, આપણી અજાયબી છે, પણ એના સિવાય આગ્રામાં કંઈ જોવા જેવું છે જ નહીં. એ ક્વેશ્ચન મને અંદરથી ખાઈ જતું હતું. અને એ વખતે ના મોબાઈલ હતો, 1995-96 ની વાત કરું છું, અને ઇન્ટરનેટ બી એટલું સસ્તું નહોતું. એટલે હું સીધી ગઈ બ્રિટિશ લાઇબ્રેરીમાં મારા ઘર પાસે અને ઉત્તર પ્રદેશ ટુરિઝમની બુક કાઢી, ચોપડી કાઢી અને વાંચવાનું ચાલુ કરીને ત્યારે રિયલાઇઝ થયું કે ત્યાં પેઠા ગલી બી છે, ચાટ ગલી બી છે, ત્યાં લાલ કલરનો તાજમહેલ બી છે, શાહજહાન એ વખતમાં બ્લેક બી તાજમહેલ બનાવવાના હતા એ બી છે, અને ઘણું બધું જોવા જેવું છે. અને ત્યારથી આ એક પેલું બનાવી લીધું મગજમાં મેં કે મારે લોકોને કરેક્ટલી ટ્રાવેલ કરાવવા છે, કમ વોટ મે, જે બી થઈ જાય. એટલે હું જયારે આ ઇન્ડસ્ટ્રીમાં આવી ત્યારે ગ્રુપ ટૂર વોઝ ઓન ધ હાઈએસ્ટ, સૌથી હાઈએસ્ટ લેવલ પર ગુજરાતની અંદર ગ્રુપ ટૂર ચાલતી હતી. અને એના માટે કારણ કે બધા ખાવાનું આપતા હતા. તમે સ્વિટ્ઝરલેન્ડ જાઓ તોય તમને દાળ ભાત શાક રોટલી ને ખાખરા પાપડા ખાંડવી મળે, તમે દુબઈ જાઓ તો હાંડવો મળે, તમે સાઉથ અમેરિકા જાઓ તો દાળ ભાત શાક રોટલી મળે. તો મારે આજે મંડેન મગજમાં લોકોના બેસી ગયું હતું કે ટ્રાવેલ આવી રીતે જ કરાય, એ મારે કાઢવું હતું. મારે લોકોને જગ્યા દેખાડવી હતી, અડાડવી નથી. એન્ડ દેટ વોઝ અ વેરી ક્લિયર વિઝન ઓફ ફોર્મિંગ મારી કંપની. એક જ વિઝનથી ફોર્મ કરી હતી કે આપણે લોકોને જગ્યાને એકદમ નજીકથી બતાડીશું.
એનું કલ્ચર, હેરિટેજ, કસ્ટમ, ક્લોથ્સ, વાણી, વિચાર, ત્યાંના લોકો બધાનો એ આઇટનરીમાં સમાવેશ કરીશું. એને જ ટ્રાવેલ કર્યું કહેવાય. એફિલ ટાવર પર ચડીને તમે પેરિસ જોયું ક્યારેય ન કહેવાય જ્યાં સુધી તમે ત્યાં નીચે ઉભા રહીને બનાના વેફલ ન ખાધી હોય, કે તમે ન જોયું હોય કે ફ્રેન્ચ ટોસ્ટ કેવી રીતે બને, કે તમે ન જોયું હોય કે એનું મૂળભૂત જે સીન નદી છે એ કેવી રીતે ક્યાંથી ચાલુ થઈને ક્યાંથી અંત થાય છે, એને પેરિસ જોયું કહેવાય. એફિલ ટાવર જોવું કે લુવર મ્યુઝિયમમાં જે મોનાલિસા જોવું એ પેરિસ જોયું નથી. બરાબર. એવી રીતે જ હિમાચલમાં આવીને તમે શિમલા કુલુ મનાલી જોયું, હિમાચલ નથી જોયું. નાલડેરા, કલ્લરઘાટ, જીબી, મલાના, તોશ, કોસ, કસોલ, નારકંડા ના જોયું હોય તો તમે હિમાચલ જોયું જ નથી. હિમાચલ મીન્સ ફિલિંગ હિમાલયાસ. તમને મોલ રોડ ઉપર ઉભા રહીને ક્યારે હિમાલયા ફીલ નહીં થાય. બરાબર. તમે જયારે નાલડેરા, કન્નડઘાટ જશો અને એના જે રોડ ઉપર ટ્રાવેલ કરશો અને ત્યાંથી તમે સામે હિમાલયાને જોશો, એ હિમાલયા કહેવાય. તકલીફ એ છે સર આપણી જોડે કે આપણી પાસે બધું જ છે પણ આપણા પાસે કોઈ ગાઈડ કરવા વાળું એડવાઇઝર નથી. કારણ કે ટ્રાવેલ હવે છે ને કોમ્પિટિટિવ બિઝનેસ થઈ ગયો છે. લોકો અહીંયા એ નથી જોતા કે જે સામેનું વ્યક્તિ આપણી પાસે જે આવી રહ્યું છે એ આમાંથી શું મિસ કરી રહ્યું છે. એ જોઈ રહ્યો છે કે મારો નફો ને મારું નુકસાન કેટલું છે. બરાબર. અને મારા માટે આ પેશન છે. બરાબર. એટલે હું ક્યારેય નફો નુકસાન જોઈ જ નથી રહી. અગર કોઈ આઇટનરી આવે છે અને મને એવું લાગે છે કે એમાં જે એકચ્યુઅલી જોવા જેવું છે, આટલા રૂપિયા ખર્ચ્યા પછી બી નથી અને તેમ છતાં બી એ વ્યક્તિ આ જ માંગે છે, બરાબર, તો હું તદ્દન ના પાડી દઉં છું કે તમે જ્યાંથી લીધું છે ત્યાં જ કરાવી લો. બરાબર છે. કારણ કે મારા હિસાબથી આઇટનરી ન કહેવાય અને જગ્યા દોડી અડીને પાછા આવ્યું કહેવાય. હાર્દી, પણ આ બધું જગ્યા જે હોય, આ ફેમસ જગ્યા જઈને આવું જે અજાણ્યા સ્થળો શોધવા તો એના માટે તો બહુ રિસર્ચ કરવું પડતું હશે, તમારે રૂબરૂ જવું પડતું હશે ને શોધવા? યસ, એટલે હું છે ને સર કોન્સ્ટન્ટલી રીડિંગ મોડમાં હોઉં છું. તમે મારું કોઈ બી સોશિયલ મીડિયા ખોલી લો, આઈ ડોન્ટ ફોલો પીપલ. મને કોઈ ઇન્ટરેસ્ટ નથી લોકો શું કરે છે એમાં, કારણ કે મને મારા ગ્રોથમાં જ ઇન્ટરેસ્ટ છે અને હું લોકોને કેવી રીતે સારી સારી જગ્યાઓ સુધી પહોંચાડીશું કે મને ઇન્ટરેસ્ટ છે. એટલે કોન્સ્ટન્ટલી લાઇબ્રેરીમાં વાંચવું, ક્રોસવર્ડ જેવી જગ્યાએ જવું, કોન્સ્ટન્ટલી જેટલી બી ટ્રાવેલ મેગેઝીન છે વર્લ્ડની એ બધી જ મારી ઓફિસમાં આવે છે. અચ્છા. અને આજના દિવસમાં બી આઈ એમ ઓલ્ડ સ્કૂલ પર્સન. આપણે પેલું ડિજિટલી ફોન ઉપાડીને વાંચીએ એવા વ્યક્તિ નથી. મને મેગેઝીન ખોલીને વાંચવું વધારે ગમે કારણ કે એ શબ્દો આપણી અંદર ઉતરે. ડિજિટલ તો કેવું છે કે આવ્યું ને ગયું ટાઈમ સ્પેન્ડ છે કે તમને 2 મિનિટનું પેશન્ટ બી નથી એને વાંચવામાં. એટલે એ કોન્સ્ટન્ટલી કરું. પ્લસ બીકોઝ કે નાવ 18 વર્ષથી આ ઇન્ડસ્ટ્રીમાં છું અને આટલા બધા ટુરિઝમ બોર્ડ ઓળખે છે એટલે એ લોકોના કોઈના કોઈ ન્યૂઝ લેટર્સ, લેટર હેડ બધું અમને લોકોને મળતું રહેતું હોય અવારનવાર. ઘણા લોકો એને સ્પામમાં જવા દે કાં તો ડિલીટ કરી નાખે. આઈ મેક શ્યોર કે હું ડાઉનલોડ કરું એને અને પ્રોપરલી પ્રિન્ટ આઉટ કાઢું. જયારે રસ્તામાં ટ્રાવેલ કરતી હોઉં, ઘરે જતી હોઉં, ઓફિસે આવતી હોઉં, ક્યાંય બીજા કોઈ સ્થળે જતી હોય તેમ કોન્સ્ટન્ટલી રીડિંગ. અને જયારે હું રીડ કરું છું ને સર ત્યારે ખાલી રીડ નથી કરતી, હું એનો પૂર્વ ઇતિહાસ બી સમજવા માંગુ છું. આજે મને ફોર એક્ઝામ્પલ અફઘાનિસ્તાન વિશે સમજવું છે તો મેં અફઘાનિસ્તાન વિશે એવી રીતે નથી સમજ્યું. હું ગાંધાર જઈને સમજી હતી એને કે ભાઈ ગાંધાર ક્યાં હતું, એ ત્રેતય યુગમાં શું થયું હતું, કેમ જુદું થયું આપણાથી, બરાબર, હિમાલયનો જન્મ ક્યારે થયો, એની ઉત્પત્તિ ક્યારે થઈ, ઉત્પત્તિ થઈ તો કેટલા કોન્ટિનેન્ટ્સ, કેટલા શું કહેવાય કન્ટ્રીઝ આપણાથી છૂટા થયા, કેટલા ઇન્ડિયાની સાથે જોડાયેલા રહ્યા. એ એટલું ડીપ લેવલનું સ્ટડી કરું છું. અને ટ્રાવેલમાં બીજો મેઇન પ્રોબ્લેમ એ છે કે કોઈ જોગ્રાફી જ નથી ખબર. બધાને એવું લાગે ઇન્ડિયાનો મેપ છે એની આસપાસ 2 જગ્યા છે ને તો બધી જગ્યાએ જવાય. હું તમને બહુ સખત કોમેડી એક્ઝામ્પલ આપું કે મારા એક ક્લાયન્ટ હતા, હનીમૂન માટે આવ્યા મારી પાસે અને મને એવું પૂછે છે કે મેડમ મારે 3 નાઇટ મોલ્દીવ્સ કરવું છે ને 3 નાઇટ મોરેશિયસ કરવું છે. એટલે મેં કીધું કે સર મોલ્દીવ્સ ઇન્ડિયાની જમણી બાજુ છે ને મોરેશિયસ ડાબી બાજુ છે. તો મને કે કઈ વાંધો નહીં, વચ્ચે કેરલામાં સ્ટે કરી લઈશું. મેં તો ઓ માય ગોડ. એટલે આવડે તો દે નો, બરાબર, એ લોકો આવડે જે મેપ પર જુએ છે સમજે છે. એટલે પ્રોબ્લેમ એ છે કે સૌથી મોટું અહીંયા લૂપ હોલ ના કહેવાય પણ વોઇડ છે ઇન્ડસ્ટ્રીની અંદર એ છે કે કોઈ કહેવા વાળું જ નથી, સાચું કહેવા વાળું નથી. હવે ગુજરાતની વાત કરીએ તો ઘણા બધા લોકો વિદેશ જાય છે પણ ગુજરાતમાં એવા સ્થળો છે કે જે વિદેશીઓને પણ આકર્ષે છે. એ લોકો જયારે અહીંયા આવે ત્યારે કઈક વાવ અદભુત છે. તો તમે ગુજરાતના એવા સ્થળો વિશે પણ અખબારોમાં ખૂબ લખો છો, તો એની વાત કરશો કે ગુજરાતના એવા કેવા
અજાણ્યા સ્થળો છે જેના વિશે ગુજરાતીઓ નથી જાણતા? આપણી પાસે ગુજરાતની અંદર લિટલ રન ઓફ કચ્છ છે, પોશીના છે, ગિરિમાલ વોટરફોલ્સ છે, બારડા હિલ્સ છે, ડોન હિલ્સ છે, દરબારગઢ દારેદ છે, બરાબર. પછી સંતરામપુર છે, બાલાસિનહોર છે. હું રિસેન્ટલી સંતરામપુર જઈને, 2 ગામ છે, સંત અને રામપુર, એને બેને ભેગા સંતરામપુર કહેવાય છે. શું બનાવ્યું છે, આખા લેકની વચ્ચે પેલેસ બનાવ્યો છે. અને અગેન ત્યાં બી મોર દેન 200 વેરાયટીઝ ઓફ બર્ડ્સ છે. બાલાસિનોર જાઓ તો આઈ થિંક એ ફર્સ્ટ સાઇટ્સ છે ડાયનોસર પૃથ્વી ઉપર એનું અસ્તિત્વ અવશેષો મળ્યા હતા. એ લોકોએ જે રીતે પ્રિઝર્વ કર્યું છે પ્રિન્સેસ આલિયાએ, એ બધું જોવા જેવું છે. અને એ લોકોએ ડાયનોસર પાર્ક બનાવ્યો છે, અમેઝિંગ બનાવ્યો છે. તકલીફ એ છે સર કે આપણે એ ત્યાં સુધી પહોંચવા માટે કોઈ રાઈટ એડવાઇસ આપતા નથી. આપણે બધું ગ્લેમરસલી જોઈ રહ્યા છે ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીને, પણ આમાં બી એટલું જ, આ બધી જેટલી બી બુટિક પ્રોપર્ટીઝ છે એમાં જે એક્સપિરિયન્સીસ કરાવે છે, જેમ કે દરબારગઢ દારેદમાં તમને યુનિક એક છકડો બનાવ્યો છે લોકો, એમાં ગાડલા બિછાવ્યા છે, એમાં તમને હાઈટી કરવા છે, સનસેટ સુધી લઈ જાય છે. અને એ સનસેટ તમને રિવરની ઉપર કરાવે છે. ત્યાં લોકો લેન્ટન્સ કરેલા છે. ત્યાં ફાર્મ ટુ ટેબલ નો કોન્સેપ્ટ છે. તમારું જેટલું બી ફૂડ છે એના ફાર્મમાંથી તમારા ટેબલ ઉપર બનીને ફ્રેશ આવે છે. આજે જે આબુ માટે આવે છે પેકેજ લેવા માટે, એનું હંમેશા કહું છું કે સર તમારા આટલા પેકેજની અંદર તમે દરબારગઢ દારેદ જાઓ, કે દરબારગઢ પોશીના જાઓ, કે સંતરામપુર જાઓ, આ સેમ જ થશે. પણ કંઈક નવું જુઓ, કારણ કે ઉદયપુર આવું તમે એઝ ઇટ ઇઝ જોયેલું છે, એવું તો કોઈ છે જ નહીં સર. આ હવે આ જનરેશનમાં કે જેને આબુનું ઉદયપુર ન જોયું હોય, અમદાવાદથી ઓલમોસ્ટ બધાએ જોયેલું છે. એટલે આ જે નાની જગ્યાઓ છે, અને આપણું કન્ટ્રી છે, આપણું સ્ટેટ છે, અને મારી હંમેશા આ પેશન છે મારા માટે, એટલે હંમેશા મારી એ જ કોન્સ્ટન્ટ એફર્ટ્સ એ જ રહેશે કે હું મારી જગ્યાને, મારા દેશને, મારા પ્રદેશને આગળ વધારું. કારણ કે એની જે ગરિમા છે કોઈને ખબર જ નથી, એ કેટલું વિશાળ છે એ કોઈને ખબર જ નથી. હાલી સૌપ્રથમ તો આ બધા સ્થળ ઉપર તમારે જઈને અભ્યાસ પણ કરવો પડતો હશે ને, પછી તમે ત્યાં ટ્રીપ ને બધું લોકોને લઈ જતા હશો, અને ત્યાં તમારે પહેલી વાર જયારે જાઓ ત્યાં તમને થોડો સંઘર્ષ તો કરવો પડતો હશે ને. ત્યાં સોર્સ ઉભા કરવાના હોય, ત્યાં કેવું વાતાવરણ છે, તો એની વાત કરશો કે કઈ રીતે તમે? અમે યુઝ્યુઅલી હું કોઈ બી ટ્રીપ પ્લાન કરું ને એટલે 4-5 દિવસ માટે જગ્યા ઉપર ટ્રીપ પ્લાન કરું. એની જે ત્યાંની પ્રોપર્ટી હોય ત્યાં સ્ટે બુક કરાવું, અને પછી ત્યાં જઈને એ લોકોના જે લોકલ રેસિડેન્સીસ હોય, કે ત્યાંના જે લોકલ મેનેજમેન્ટ હોય એ રિસોર્ટનું, એ લોકલ જ લોકો હોય જે અંદર જોબ કરતા હોય, એની સાથે બેસીને પહેલા એનું પાછળનું પાસ્ટ સમજો કે આ વિલેજનું પાસ્ટ શું હતું, કે કેવી રીતે હિસ્ટોરિકલી કનેક્ટેડ છે, બરાબર. પછી એમ કે આ એક્સપિરિયન્સ કરવા જેવો છે, એક્સપિરિયન્સ કરવા, એટલે બધા એક્સપિરિયન્સ કરવાનું ચાલુ કરું. કોઈ કે સફારી કરવા જેવું છે, કોઈ કે શું કહેવાય આ ફીણની સેરેમની કરવા જેવી છે, કોઈ એમ કે ક્રોકોડાઇલ સફારી કરીએ, કોઈ કે ચલો ફ્લેમિંગોઝ જોવા જઈએ. આ બધું જ કરું, અને બધું જ કર્યા પછી મને ફિલ્ટર કરું કે ભાઈ આ કરવા જેવું છે, આ ના કરીએ તો ચાલે આ જગ્યા ઉપર. આ જગ્યાની ખાસિયત છે. જેમ કે હમણાં હું રિસેન્ટલી ઉદયપુર ગઈ હતી, તો ત્યાં એ લોકો તરબૂચનું શાક બનાવે છે. હવે આપણે તો તરબૂચને તરબૂચ તરીકે જ લઈએ, આપણે ફ્રૂટ જ લઈએ એને. આપણે ક્યારે એવું વિચાર્યું ને કે તરબૂચમાંથી શાક બને, બરાબર. એટલા માટે નતું વિચાર્યું આપણે, કારણ કે આપણને ખબર જ નથી. પણ જયારે મેં ખાધું ત્યારે રિયલાઇઝ થયું કે આ ખાવા જેવું છે, બરાબર. એટલે હવે જે બી જાય છે ઉદયપુર, આઈ મેક શ્યોર કે લોકોને કહું કે ભાઈ તમને એકવાર ટ્રાય કરજો. વેજીટેરિયન ફૂડ છે, એવું તો છે ને કે કઈ આપણે નથી ખાવા જેવું. એકવાર ટ્રાય કરજો. હું જવાઈ ગઈ ત્યારે રિયલાઇઝ થયું કે લેપર્ડ સફારી બધા જ કરે છે, પણ કોઈ ક્રોકોડાઇલ સફારી કરવા નથી જતું. તો આપણે ટ્રાય કર્યો કે ભાઈ આપણે લોકોને એક યુનિક વસ્તુઓ કરાવીએ, બરાબર. સંતરામપુર ગઈ હું ત્યારે મેં ત્યાં બોટિંગ થાય છે એના લેકની અંદર, અને એ લેકની અંદર વચ્ચે લોકોએ લોટસ, આખું લોટસનો નાનકડી એરિયા બનાવ્યો છે, એમાં અદભુત લોટસીસ થાય છે. ફૂલને જોવાનો કોઈ પ્રાઇઝ નથી સર,
પણ એ જે આખી એક્સપિરિયન્સ છે ને બોટની અંદર જઈને ત્યાં લોટસ સુધી પહોંચવાની અદભુત. સાંજના ટાણ હોય, સૂરજ આથમતો હોય, આવી યુનિક જગ્યા ઉપર હું જઈને પહેલા 3-4 દિવસ રહું, એના બધું જ પરમ્યુટેશન કોમ્બિનેશન બધું જ ટ્રાય કરી લઉં. મને બી ઘણું બધું, આપણે બી ચટાકા વાળા છે, આપણને બધું ફૂડ નથી ભાવતું, તેમ છતાં બી ખાવ, કારણ કે તો જ હું ફિલ્ટર કરી શકું મારે તમને આપવું કે ના આપવું. એ વસ્તુ બરાબર છે. ધીસ ઇઝ હાઉ આઈ ટ્રાવેલ સર. આ બધું કરવામાં કુટુંબના સભ્યોનો સાથ સહકાર કેવો મળે? મારું આખું બેકબોન જ મારું ફેમિલી છે. હું મારી લાઈફમાં જે બી જગ્યાએ અત્યારે ઉભી છું, ઇટ્સ બીકોઝ ઓફ માય હસબન્ડ એન્ડ માય ઇન-લોઝ. એ મારા સ્પાઇનલ કોર્ડ છે. એને મને એવું કીધું છે કે તું ઉડ, બાકી બધું પાછળ જોઈ લઈશું. એટલે હું ઉડી રહી છું, કારણ કે મારે ઉડવું જ છે. મારે નાનપણથી જ ઉડવું હતું, મારે તારાઓ અડવાતા, એટલે અત્યારે તો ઉડી જ રહી છું. અને યસ, મારી પાસે બહુ સ્ટ્રોંગ ફ્રેન્ડ સપોર્ટ બી છે. બહુ જ સારા ફ્રેન્ડ્સ છે કે જે હંમેશા અડધી રાત્રે બી જોડે ઉભા રહ્યા છે, ગમે તે દેશના કોઈ બી ખૂણે હોય, પણ દે ઓલવેઝ ધેર વિથ મી. ગુજરાતીઓ સૌથી વધુ ક્યાં ફરવા જાય છે? ગુજરાતી સર બધે જ ફરવા જાય છે. હવે પહેલા જેવું જે આજે 15 વર્ષ પહેલા ટ્રેન્ડ હતો કે બધા ગ્રુપ ટૂરમાં જ જાય અને એ દાળ ભાત શાક રોટલી જ ખાય, એ ટ્રેન્ડ હવે ઓછો થઈ રહ્યો છે. હવે આપણા ગુજરાતીઓને બી યુનિક જગ્યાએ જવું, યુનિક ફૂડ ખાવું ગમે છે. જ્યાં સુધી વેજીટેરિયન ફૂડ મળતું હોય ત્યાં સુધી તો એ લોકોને મજા જ આવે છે. અને પ્લસ ફોરેન કન્ટ્રીઝમાં તો હવે કેવું થઈ ગયું છે કે એટલું બધું ઇન્ડિયનનો ફૂટફોલ થઈ ગયો છે કે ઇન્ડિયન રેસ્ટોરન્ટ બધે જ છે. બરાબર. તમે સાઉથ અમેરિકામાં પેરુચિલી, બ્રાઝિલ જાઓ, ઇવન ઇફ યુ ગો ટુ ધ નોર્ધન મોસ્ટ પાર્ટ ઓફ ફિનલેન્ડ, ત્યાં બી ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે. હું તો પોતે ગઈ છું એટલે હું મારા અનુભવથી કહું છું. અમે લોકો માર્બેલા જેવા એટલા નાના સિટી, નાનકડું બીચ ટાઉન છે સ્પેનનું, માર્બેલાનું. સર ત્યાં તમે ડબકા કઢીને ખીચડી ખાઓ, તમે ખુશ થઈ જાવ. એને ખીચડીને કઢી બનાવતા આવડે છે. પણ આ બધી જગ્યાએ જાઓ તો ભાષાના બેરિયર ના નડે કે લેંગ્વેજ પણ શીખીને જવું પડે એવું ખરું ને? ના સર, હવે ભાષાના બેરિયર નથી નડતા. 2 રીઝનના કારણે. કારણ કે હવે બીકોઝ કે આપણે મોડર્નાઇઝ થતા જઈએ છીએ, એટલે ઇંગ્લિશ ઇઝ અ કોમન લેંગ્વેજ અક્રોસ ધ ગ્લોબ. અને એશિયન કન્ટ્રીઝ છે, જે ઇન્ડિયાની આસપાસના ફાર ઇસ્ટ નેશન્સ છે, એ લોકો બધાને હવે હિન્દી બોલતા બી આવડે છે, કારણ કે આપણો ફૂટફોલ એટલો બધો છે. કારણ કે આખું ટુરિઝમ જે છે, તમે અગર જોશો ઓવરઓલ તો ટુરિઝમ, વર્લ્ડનું ટુરિઝમમાં સૌથી મોટો ફાળો ઇન્ડિયન્સનો છે. એમાં ઇન્ડિયન્સમાં બી સૌથી મોટો ફાળો ગુજરાતીઓનો છે. ગુજરાતીઓ ખૂબ ફરે છે, ખૂબ ફરે છે. અને છેલ્લે તો કઈ થેપલા ઢોકળા તો જોવા મળશે જ, ઘરેથી લાવેલા. તમે ખાસ કરીને એડવેન્ચર ટ્રાવેલ, ફિમેલ ટ્રાવેલ ને સ્પેશિયલ ટ્રીપ એ બધું પણ કરો છો, તો એના વિશે વાત કરશો? હું છે ને સર ક્યુરેટેડ ટ્રાવેલમાં છું, એટલે હું કશું બી મારી પાસે રેડીમેડ નથી. તમે તમારો જે શોખ છે, તમારો જે ઇન્ટરેસ્ટ છે, એ પ્રમાણે ટ્રાવેલ ક્યુરેટ થાય. હવે ઘણા લોકો એવા હોય છે કે જે લોકો આખો દિવસ કોર્પોરેટ વર્લ્ડમાં હોય છે, મગજમારી, જીવાજોડી બધું ચાલતું જ હોય છે. તો એ લોકો માટે અમે લોકો સ્પેશિયલી વેલનેસ ટુરિઝમના પેકેજ બનાવીએ કે જ્યાં એ લોકો એક પ્રોપર્ટીમાં જાય જ્યાં ટીવી નથી, શાંતિ નથી, ફોનના નેટવર્ક્સ બી નથી આવતા, અને એમનું બધું ખાવાનું સાત્વિક છે. અહીંયાથી મેનુ ડિસાઇડ થઈ જાય એમનું કે ભાઈ તમારું આ ડે 1 ડિનર, આ ડે 2 ડિનર, આ ડે 3 ડિનર, અને એવી રીતે આખું મેં આઇટનરીઝ શાંતિ, કમ્પ્લીટ ડિટોક્સ થઈને આવે. જે સોશિયલ મીડિયા ડિટોક્સ કહો કે શું કહેવાય, ટેલિવિઝન ડિટોક્સ, કોઈ ડિટોક્સ થઈને આવે અને કમ્પ્લીટલી એક નવા જ. કારણ કે સર જ્યાં સુધી તમે આ બધાની વચ્ચે છો સોશિયલ મીડિયા, તમારી સમજવાની ક્ષમતા ઓછી થઈ જાય છે. તમારે કંઈક નવું કરવું છે પણ તમને આ કોન્સ્ટન્ટલી સોશિયલ મીડિયા ડિસ્ટ્રેક્ટ કરી રહ્યું છે. બરાબર. એ ત્યારે જ તમે નવું વિચારી શકશો જયારે આનાથી દૂર હશો. ટાવર જ નહીં આવતો, ફોન લિંક કરશો શું સર? એવી કઈ જગ્યાઓ છે કે જ્યાં ગુજરાતની વાત કરીએ કે જ્યાં ગુજરાતી ડિટોક્સ થવા જઈ શકે અને એને એકદમ શાંતિ મળે? બહુ જ સરસ જગ્યાઓ. મેં તમને જેમણે હમણાં કીધું સંતરામપુર છે, ઓલમોસ્ટ ટાવર નો. ડાંગ છે, બારડા હિલ્સ છે, પોશીના છે, જાંબુઘોડા છે, જામનગર પાસેના જેટલા બી નાના નાના ગામડાઓ છે, લિટલ રન ઓફ કચ્છ છે. આ બધા બહુ મિનિમલિસ્ટિક નેટવર્ક આવે છે પ્રોપર્ટીઝની અંદર, અને પ્રોપર્ટી જેટલી શાંત છે ને કે તમે આપોઆપ તમારો ફોન મૂકી દો. તમે એવું લાગે કે અહીંયા બેસીને, જેમ કે બ્લેક બોક્સ વેળાવદર છે, શું બનાવ્યું છે આખી જગ્યાને. ઢોલેરા આખું ડેવલપ થઈ રહ્યું છે, ત્યાં લેસર ફ્લેમિંગોઝ અને હાયર ફ્લેમિંગોઝ બેની સફારીઝ થાય છે. ચાંપાનેર
ચાંપાનેરમાં હેરિટેજ સાઇટ આખું એ હેરિટેજ તો ડેવલપ કર્યું, પાવાગઢ ને એટલું સરસ ડેવલપ કર્યું, જાંબુગોડા બી સરસ ડેવલપ થયું, અને સાથે સાથે ચાંપાનેર એઝ અ પ્લેસ ઓલ્સો ડેવલપ થયું. ચાંપાનેરમાં એક બે સરસ રિસોર્ટ, જેમનું ચાંપાનેર હેરિટેજ રિસોર્ટ છે, જે ત્યાંના રાજા ચલાવે છે. એ લોકોએ અત્યારે અદભુત વસ્તુ કરી છે. એ લોકોએ ટ્રી હાઉસીસ બનાવી છે રિસોર્ટ ની અંદર. એ લોકો બસ 5000 આંબાના ઝાડો છે. એ 5000 આંબાના ઝાડની વચ્ચે લોકો લંચ ને ડિનર કરાવે છે. સાચી વાત છે. એનાથી બ્યુટીફુલ તો સર તમારી લાઈફમાં કઈ હોય જ ન શકે, કારણ કે એ જ માણવાનું છે. સાચું. એટલે આવા સ્થળ જાય ગુજરાતી ફ્રેશ પણ થઈ શકે અને એકદમ fresh થઈ જશે. ડિટેક્સ પણ થઈ શકે. ફિમેલની પણ સ્પેશિયલ ટ્રીપ ચલાવો. અમે લોકો છે ને સર એડવેન્ચર ટુરિઝમમાં બી છીએ, અને અમે લોકો સ્પેશિયલી ટ્રેકિંગ ટૂર્સ કરીએ છીએ. બાલી પાસ ને એ બધા કાશ્મીરમાં, પહેલગામની અપર સાઈડમાં. જે આખી મારી એક ટીમ છે ત્યાં કાશ્મીર લદ્દાખમાં એ લોકો કરે છે. વી ઓલ્સો ડુ બાઇકિંગ ટૂર્સ ફોર ફિમેલ્સ ઓલ્સો. હવે તો કેવું છે, હવે તો એ ડિસ્ક્રિમિનેશન રહ્યું નથી કે છોકરીઓ બાઇક ના ચલાવે. દેર આર મોર ફિમેલ્સ રાઇડિંગ અ બાઇક દેન અ મેન રાઇડિંગ. એટલે અમે લોકો ઘણી બધી એક્સક્લુઝિવ બાઇકિંગ ટૂર્સ કરીએ છીએ. સ્પીતિ વેલી, લાહોલ, લદ્દાખ, પછી કાશ્મીરના ઇનર પાર્ટ્સમાં. અને એ કાશ્મીર દેખાડીએ છીએ જે તમને ખાલી પિક્ચરમાં જોવા જ નથી મળતું, કોઈ મૂવીઝમાં નથી. એ કાશ્મીર, એ જે એક્સપિરિયન્સીસ છે કાશ્મીરમાં, એ બહુ જ ઓછા લોકો આપી રહ્યા છે. એટલે કે અમે લોકો જેમ એપલ ના ફાર્મ્સ છે એની અંદર અમે લોકો લંચ કરાવીએ છીએ કમ્પલસરી. એટલે તમને ખ્યાલ આવે કે એની એ દેશનું, એટલે એ જગ્યાનું મેઇન ફ્રૂટ કયું છે. પછી વી મેક શ્યોર કે તમે જયારે પહેલગામથી શ્રીનગર જાઓ છો કે શ્રીનગરથી પહેલગામ આવો છો, તો રસ્તામાં તમે જે કેસરના ખેતરો છે ઓરિજિનલ, એ જોવા માટે ઉભા રહો. કોઈને ખબર છે કેસર કેવું દેખાય છે, બરાબર, કેસર ક્યાંથી આવે છે, કેસર કેવી રીતે બને છે એ બી નથી ખબર. એટલે વી મેક શ્યોર કે અમે એ કરીએ. પછી અમે લોકો ત્યાં જે દલ લેક છે, યુઝ્યુઅલ તમે કોઈ બી કાશ્મીરની આઇટનરીમાં જોશો તો 1 કલાક દલ લેક નો રાઉન્ડ હશે. અમે રાઉન્ડ નથી મરાવતા. વી મેક શ્યોર કે યુ હેવ હાઈ ટી ઓન ધ દલ લેક શાંતિથી. સામે પીર પાંજલ રેન્જ ઓફ હિમાલયાઝ હોય, દિયોદરના ઝાડો હોય, દલ લેક હોય, એની શાંતિ હોય, અને એમાં શાંતિથી જે કાશ્મીરી કાવા ચા કહીએ, એ લોકો દૂધ વગરની જે બનાવે, એ સોલ્ટ વાળી, એ લોકો ચામાં મીઠું નાખે, એ પીવડાવીએ અને શાંતિથી એ જે 1-to-1 જે કન્વર્ઝેશન છે નેચર અને આપણું, એ કરવા દઈએ છીએ. હાજી, તમે આટલી બધી જગ્યાએ દેશ વિદેશમાં લોકોને લઈ જાઓ છો, તમે પોતે પણ ખૂબ ફરો છો, પણ ભારતીય સંસ્કૃતિ આપણી આટલી જે ભવ્ય છે એનો પ્રચાર અને પ્રસાર કેવી રીતે કરો છો કે જેથી લોકોને ભારત માટે, આપણા દેશ માટે ગૌરવ થાય? હું છે ને સર યુઝ્યુઅલી જ્યારે બી આઇટનરીઝ બનાવું છું કે જે લોકો એનઆરઆઈસ છે, કે જે આપણા લોકો જે બીજા વિદેશ દેશોમાં વસેલા છે અને દર વર્ષે કે દર 2-3 વર્ષે ઇન્ડિયા આવે છે, અને એ લોકોને કોઈ બી સ્ટેટ ફરવું છે, કેરેલા ફરવું છે, કારણ કે એ લોકો જયારે આવે છે ત્યારે એ લોકો અબ્રોડ જવા નથી માંગતા, એ લોકો ઇન્ડિયા જ ફરવા માંગે છે. કે કેરેલા ફરવું છે, કે ઓરિસ્સા ફરવું છે, કે મધ્યપ્રદેશ કે તામિલનાડુ ફરવું છે. તો આઈ મેક શ્યોર કે આઇટનરીની અંદર જે ઇમ્પોર્ટન્ટ જગ્યા છે, જે આપણા ઇન્ડિયન કલ્ચરને લેતી દેતી છે, કે જે કે કોઈ મોટું ઇવેન્ટ બન્યો હતો પાસ્ટમાં, બરાબર, કે કોઈ રામાયણની કોઈ એક ચેપ્ટર ત્યાં લખાયેલું હતું, કે ત્યાં કોઈ એવી વસ્તુઓ થઈ હતી, જેમ કે જોધપુર છે, તો જોધપુર પાસે દેર ઇઝ અ પેલેસ કોલ મંડોતા પેલેસ, બરાબર. તો મંડોતા જે પેલેસ છે એ તમે જોશો તો તમને કોઈક માણસ નહીં દેખાય ત્યાં. હું બપોરે સવારે 11:30 જયારે ગઈ હતી ત્યારે મારા સિવાય કોઈ જ નતું મંડોતા પેલેસ ની અંદર. કેમ? કારણ કે કોઈને ખબર જ નથી કે એનું ઇમ્પોર્ટન્સ શું છે. એ મંડોત્રીનું ઘર હતું, બરાબર. હવે આપણના મગજમાં મંડોત્રી એટલે એ શ્રીલંકા જ પહોંચી જઈએ આપણે, એના જે પાછળના રૂટ્સ છે કોઈને ખબર જ નથી. એટલે આઈ મેક શ્યોર કે હું એવી જે યુનિક જગ્યાઓ છે, દેર ઇઝ અ પ્લેસ કોલ્ડ માણેક ચોક, જોધપુરમાં પ્લેસ છે જેનું નામ છે માણેક ચોક. એ માણેક ચોકની ખાસિયત એ છે કે આપણે કહીએ છીએ કે જોધપુર ઇઝ અ બ્લુ સિટી. એ આખા માણેક ચોકમાં બધા જ ઘર બ્લુ છે. બ્લુ કેમ છે? તમે 50 વખત લોકો આઈ થિંક જોધપુર, જેસલમેર બધે ગયા હશે. આપણે પિંક ને બ્લુ ને ગ્રીન ને એવા સિટી કેમ કહીએ છીએ? એ બ્લુ એટલા માટે છે કારણ કે એ ઘર એ લોકોના જે શિવપંથી છે. અચ્છા. શિવે જયારે વિષ પીધું હતું અને અહીંયા ગળામાં અટકાઈને રાખ્યું હતું ત્યારે નીલકંઠ થઈ ગયા હતા, બરાબર. એ વિષના કલર થી એમનો ઘર ઓળખાય છે કે આ વ્યક્તિ જે છે એ શિવપંથી છે. વાહ.
એટલે કલર બ્લુ છે સર એના ઘરનો. એટલે જે પ્રવાસીઓને ભારતીય સંસ્કૃતિ જે Exactly. ભવ્યતા છે એના પણ દર્શન એટલે મારા જે ગાઈડ્સ છે એક આવી રીતે આખી સ્ટોરી બી કે કેમ આ વસ્તુ અહીંયા છે, બરાબર છે. કેનું વર્ચસ્વ શું છે. હાર્દિક, છેલ્લો ક્વેશ્ચન કે ગુજરાતીઓ ફરે છે બહુ, પણ આ જયારે ફરવા જાય તો એમણે કેવી સજ્જતા રાખવી જોઈએ અને શું સાવધાની રાખવી જોઈએ? સજ્જતા એ રાખવી જોઈએ કે શું કહેવાય કે તમે કોઈ બી બીજા કન્ટ્રીમાં જાઓ છો કે બીજા પ્રદેશમાં જાઓ છો તો આપણે જે વી બિલીવ ઇન સસ્ટેનેબલ ટુરિઝમ, કે ત્યાંના લોકલ લોકોને હાર્મ ના પહોંચાડીએ, એની લોકલ વસ્તુઓને આપણે ખરાબ ના કરીએ, એ જે રીતે છે એમને એવી રીતે રહેવા દઈએ, એને છેડછંછેડ ન કરીએ. અને સાવધાની એટલી કે ઇન્ડિયામાં તો હવે શું કહેવાય મોસ્ટ ઓફ ધ સ્ટેટ્સ આર વેરી સેફ. હું તો ઘણી જગ્યાએ એઝ અ ફિમેલ એકલી બી ફરી છું, ઇવન હું એકલી કાશ્મીર બી જતી હતી, કોઈ તકલીફ છે નહીં ક્યાંય. પણ સાવધાની એટલી કે ભાઈ આપણે જે ઇમ્પોર્ટન્ટ નંબર્સ છે આપણા, બરાબર, એને હેન્ડી રાખીએ. કોઈ કશું થતું નથી જ્યાં સુધી પ્રવાસી છે, કોઈને કોઈ ક્યારે પ્રવાસીઓને હેરાન કરતું નથી. દવાઓ અમુક સાથે રાખીએ, જે દવાઓ તમે જોડે રાખો કારણ કે તમારે એલ્ટિટ્યુડ સિકનેસ ના થાય. સર્ટન દવાઓ રાખો કે સી સિકનેસ ના થાય. અને એના સિવાય ખાવાનું તો આપણું બધી જગ્યાએ બધું મળે જ છે હવે, એટલે ખાવાની તો તકલીફ છે નહીં. હા, તમારી પાસે બાળકો છે તો એનું જે ગમતું ખાવાનું એ જોડે લઈને ચાલો. અને આમ તો બધી વ્યવસ્થા મોસ્ટલી બધા જ સ્ટેટના રિસોર્ટ્સની અંદર થયેલી જ છે, પણ જે એકદમ ઇનર સેક્લુડેડ પાર્ટમાં છે ત્યાં હજી આ બધું ઇલેક્ટ્રિસિટી બધું ટોર્ચ સાથે રાખવું. ટોર્ચ છે, તમે ઇવન તમે ઠંડીમાં ટ્રાવેલ કરો તો તમે પેલા હોટ બેગ બી જોડે રાખો તો હોટ બેગની ફેસિલિટી હોય છે, પણ એ પાસે એટલી ઇનફ હોટ બેગ હોતી નથી. હું તો હંમેશા એવું માનું કે તમે ટ્રાવેલ કરતા તમારી ડાયરી બી જોડે રાખો. બરાબર. કેમેરા, હા સર, એ તો હવે એ તો કેવું છે કે જે આંખથી જોયું છે તો ક્યારેય આ કેમેરો કેપ્ચર નથી કરી શકવાનો, એ તો અદભુત જ રહેવાનું છે. અને હા, તમારી પાસે ફોટોગ્રાફી સ્કિલ્સ હોય, તમારી સારી સ્કિલ્સ હોય તો સારા ફોટોગ્રાફ માટે સારા કેમેરા ને એના લેન્સીસ જોડે રાખો. હવે તો રોલ તો રહ્યા નથી, લેન્સીસ જોડે રાખો. બરાબર. તો હાર્દી, આજે આપની સાથે વાત કરવાની ખૂબ મજા આવી કે એક ટ્રાવેલ ક્યુરેટર તરીકે તમે કેવા જે અનનોન સ્થળો જે છે એમાં પોતે પણ મુસાફરી કરાવો છો અને મુસાફરોને સરસ રોમાંચક મુસાફરી કરાવો છો. આપનું બિઝી શેડ્યુલ હતું છતાં પણ આકાશવાણી આવ્યા અને અમારા શ્રોતાઓ સાથે વાત કરી, તે માટે આપનો ખૂબ ખૂબ આભાર. એબ્સોલ્યુટલી માય પ્લેઝર સર કે તમે મને અહીંયા બોલાવી. એટલે આઈ એમ સો થેન્કફુલ ટુ યુ કે આકાશવાણી જેવા આટલા મોટા રેડિયો પ્લેટફોર્મ આવી વસ્તુને મોટિવેટ કરે. ઇટ્સ રિયલી અ મોટિવેશન ટુ મી કે હું મારી જેટલી બી પેશન છે જેટલા લોકો સુધી પહોંચાડી શકું, રેડિયો, ટેલિવિઝન, ન્યૂઝપેપર થ્રુ પહોંચાડી શકું. આપ હમણાં જ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ આજના અતિથિ. આજના કાર્યક્રમમાં આપે પ્રવાસ વિશેષજ્ઞ હાર્દી પટેલની મૌલિન મુનશીએ લીધેલી મુલાકાત સાંભળી. કાર્યક્રમનું પ્રસારણ 96.7 FM પર આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.